સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ લિટલ સ્ટેપ 10, 11, 12. બાલ મિત્રો આપણે લિટલ સ્ટેપમાં 10, 11, 12 એ આપણે લેસન ભણવાનો છે અત્યારે. તો દરેક પહેલાં તો આપણે જે રાઇમ કવિતા આપેલી છે તેનું આપણે ગાન કરીશું અને આનંદ કરીશું. બરાબર? પણ મિત્રો અહીંયા આપેલું છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે ચપટી વગાડવાની, ટેપ એટલે પગ જમીન પર પછાડતા જે અવાજ આવે તેને આપણે ટેપ કહીશું. બરાબર? એન્ડ ક્લેપ, ક્લેપ મીન્સ તાળી પાડવાની. ઓકે, ચાલો બાળ મિત્રો આપણે એમાં જોઈશું. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. તમારી બુકને તમારી બેગમાં મૂકો. Put your notebook into your bag. Put your notebook into your bag. તમારી નોંધપોથીને તમારી બેગની અંદર મૂકો. બાળ મિત્રો અહીંયા ઇન્ટુ નો અર્થ શું થાય છે? અંદર મૂકવું. બરાબર? પુટ ઇન્ટુ એટલે અંદર મૂકવું. સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તમારી આંગળીને ચપટીમાં લો અને પછી તમે ચપટી વગાડો. બરાબર? સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. Put the chalk on the table. Put the chalk on the table. ચોક છે એને તમે ટેબલ પર મૂકો. Hang the pictures on the wall. Hang the pictures on the wall. Hang એટલે લટકાડવું અથવા તો ટીંગાડવું, કે પેલા ચિત્રને તમે દિવાલ પર ટીંગાડો. Tap your feet and tap tap tap. તમારો પગ ઊંચો કરીને જમીન પર પછાડો અને ટપ 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 એવો અવાજ કરો. એવું અહીંયા કહેવામાં આવે છે. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, કે તમે દરવાજા પાસે જાઓ અને તમે ત્યાં ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન એટલે કે છે પેલા પંખાની નીચે જઈ અને તમે ઊભા રહો. રાઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. શું કહે છે? તો કે રાઇઝ યોર હેન્ડ. રાઇઝ એટલે ઊંચા કરવા, હાથ તમારા ઊંચા કરો અને ક્લેપ ક્લેપ ક્લેપ. આ રીતે તમે તાળી વગાડો. બરાબર? બાળ મિત્રો આ હતી તે આપણી કાવ્ય પંક્તિ હતી. એકવાર ફરીથી આપણે ગાઈશું. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. Put your book into your bag. Snap your finger. Snap, snap, snap. Snap your finger. Snap, snap, snap. Put the chalk on the table. Put the chalk on the table. Hang the picture on the wall. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand near the door. Go and stand under the fan. Go and stand under the fan. Raise your hand and clap, clap, clap. Raise your hand, clap, clap, clap. બાળ મિત્રો આ હતી તે આપણી કાવ્ય પંક્તિ હતી. તમે પણ પાકી કરજો. બરાબર? અને ઘરે ગાજો. ઓકે, ચલો હવે ત્યાર પછી છે આપણે એક્ટિવિટી 2. આ હતી એક્ટિવિટી 1 હતી. હવે આપણે લેશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં બાળ મિત્રો સ્ટોરી છે. શું છે? સ્ટોરી છે. બરાબર? ધ સ્કાય ઇઝ ફોલિંગ. બાળ મિત્રો તમે નાનપણમાં વાર્તા સાંભળેલી હશે કે આકાશ પડી રહ્યું છે. બરાબર? અહીંયા શું કહેવા માંગે છે? આકાશ પડી રહ્યું છે. હવે આકાશ કોઈ દી પડે? પણ અહીંયા આપણને વાર્તામાં આપેલું છે તે આપણે આનંદ કરીશું. અહીંયા જુદા જુદા પ્રાણીઓ આપેલા છે, પ્રાણીઓના જુદા જુદા નામ આપેલા છે. બરાબર? અને એ પ્રાણીઓની શું ક્રિયા છે તે આપણે જોઈશું. બરાબર? Once there was a little chicken called Chicken Licken. એક વખત એક નાનકડું
મરઘીનું બચ્ચું હતું જેનું નામ છે ચિકન લિકન. She was hopping about under a big tree. તે એક મોટા ઝાડની નીચે કૂદકા મારી રહ્યું હતું. When a leaf fall right on her head. એમાં એક પાંદડું બરાબર તેના માથા ઉપર પડ્યું. રાઈટ ઓન હર હેડ એટલે બરાબર તેના માથા પર પડ્યું. ઓ નો ઓ નો ઓ નો ઓ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ. શું કહે છે? અરે ના ના ના, આકાશ પડી રહ્યું છે. ગભરાઈ ગયું એ તો તરત, કારણ કે નાનકડું એવું બચ્ચું હોય ને એટલે એને તો જરાક કંઈક ખડકારો થાય તો એ બી જાય. તો અહીંયા તો એના માથા ઉપર પાંદડું પડ્યું તો એ ડરી ગયું અને કહે છે ઓ નો સ્કાય ઇઝ ફોલિંગ, કે આકાશ પડી રહ્યું છે. સેડ ચિકન લિકલ એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. અને આવું કહી અને પછી તેણે તો દોડવાનું શરૂ કરી દીધું. બાય એન્ડ બાય શી મીટ હેનીપોની. અને ત્યારબાદ તે તરત હેનીપોનીને મળ્યું. હેનીપોનીને મળ્યું એટલે હેનીપોનીએ એને શું પૂછ્યું? વાય આર યુ રનિંગ ચિકન લિકન? હેનીપોનીએ એને પૂછ્યું કે ચિકન લિકન તું કેમ દોડી રહ્યું છે? The sky is falling and a piece of it fell right on my hand. શું કે છે? આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા ઉપર પડ્યો. કે Oh, said Henny and she too began to run with chicken lickon. તેણે પણ કહ્યું ઓહો હો એમ કરી અને તે પણ શું કર્યું? ચિકન લિકનની સાથે દોડવા લાગ્યું. હવે એને પાછું કોઈ બીજું મળે છે. જુઓ હવે કોણ મળે છે? બાય એન્ડ બાય ધે મેટ ધ પેલા એક પછી એક પ્રાણીને તેઓ મળે છે. અહીંયા નામ નથી આપેલું. બાય એન્ડ બાય ધે મીટ ચોકીલોકી. બાય એન્ડ બાય ધે મીટ ચોકીલોકી. ચોકીલોકીને મળે છે ત્યાર પછી. અને વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેનીપોની? કે ચિકન લિકન એન્ડ હેનીપોની તમે બંને કેમ દોડી રહ્યા છો? The sky is falling. A piece of it fell right on chicken licon's head. પહેલા હેનીપોની જવાબ આપે છે કે આકાશ પડી રહ્યું છે અને તે બરાબર ચિકન લિકનની માથે એનો ટુકડો પડ્યો. ઓ ડિયર said ચોકીલોકી and he too began to run with them. હવે તે પણ તેઓની સાથે દોડવા લાગ્યું. તેણે કીધું ઓહો આકાશ પડી રહ્યું છે, ચાલો ભાગો ભાગો. કે એ પણ દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મીટ ડકીલકી. અને એમ કરતાં કરતાં તેઓ પાછા કોને મળ્યા? ડકીલકીને મળ્યા. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેનીપોની એન્ડ ચોકીલોકી? ડકીલકી શું પૂછે છે કે તમે બધા કેમ દોડી રહ્યા છો? ચિકન લિકન હેનીપોની એન્ડ ડકીલકી. The sky is falling. A piece of it fell right on chicken licon's head. હવે અહીંયા ડકીલકી પણ એને શું કહે છે કે પેલો એક આકાશનો ટુકડો છે તે બરાબર ચિકન લિકનની માથે પડ્યો એટલે કે આકાશ પડી રહ્યું છે, ભાગો. ડિયર મી સેડ ડકીલકી એન્ડ શી ટુ began to run with them. તે પણ અફસોસ કરવા લાગ્યો ઓ વાલા અને તે પણ તેઓની સાથે દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મીટ ગુસી. બાય એન્ડ બાય ધે મીટ ગુસી. હવે ગુસી પણ એને પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હેનીપોની ડકીલકી એન્ડ ચોકીલોકી? કે તમે બધા કેમ દોડી રહ્યા છો? એને બધાના નામ લીધા એક કારણ કે 4 જણા દોડતા હતા એની સાથે સાથે, બરાબર. ધ સ્કાય ઇઝ ફોલિંગ. A piece of it right on chicken licon's head. તો કે એ આકાશ પડી રહ્યું છે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનની માથે પડ્યો. કે when ગુસી heard this. હવે જ્યારે ગુસી આ સાંભળ્યું, heard એટલે સાંભળ્યું, she began to run with them without saying a word. વિધાઉટ સેઇંગ એ વર્ડ એટલે એક પણ શબ્દ કીધા વગર તે પણ તેઓની સાથે દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મીટ અ લાયન. ત્યાર પછી તેઓ એક સિંહને મળ્યા. તે બધા દોડતા હતા, દોડતા. જંગલમાં તો તમને ખબર છે કે દોડે જ રાખ્યા. જંગલ કંઈ પૂરું ન થાય, જંગલ બહુ મોટું હોય. તો તેઓ દોડતા જ રહ્યા. ત્યાં શું થયું? ત્યાં સિંહને મળ્યા.
બરાબર. રસ્તામાં સિંહ આવ્યો તો એમને સિંહને મળ્યા. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પોની, કોકી લોકી, ડકી લકી એન્ડ પુસી પુસી, કે તમે બધા કેમ દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. કે આકાશ પડી રહ્યું છે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનની માથે પડ્યો. કે શો મી વેર ઇટ ઇઝ સેડ લાયન. લાયને કીધું મને બતાવો ક્યાં છે. શો એટલે બતાવો, વેર એટલે કે ક્યાં છે, કે મને તમે બતાવો. ચિકન લિકન ટુક ધેમ ટુ ધેર. ચિકન લિકન તેઓને ત્યાં લઈ ગયું જ્યાં પોતે રમતું હતું ઝાડ નીચે, અને જ્યાં એના ઉપર પાંદડું પડ્યું હતું ત્યાં એને એ લઈ ગયું બધાને. સિંહ, કારણ કે સિંહ તો છે તે બહાદુર પ્રાણી છે, તમને ખબર ને, જંગલનો રાજા કહેવાય સિંહ તો. એટલે એને થયું કે ચાલ હવે આપણે ત્યાં બધાને હું લઈ જાઉં. સિંહ કહે છે કે ક્યાં પડ્યું કે તારી માથે, મને એ આકાશ જોવા તો દે કે. એટલે પછી એ ત્યાં ચિકન લિકન એ બધાને લઈ જાય છે. There were many dry leaves of tree. ત્યાં ઘણા બધા વૃક્ષના સુકાયેલા પાંદડા હતા. ડ્રાય એટલે સુકાયેલા, બરાબર. ટ્રી લીવ્સ એટલે કે ઝાડના પાંદડા, બરાબર. એટલે કે છે there were many dry leaves there. ત્યાં ઘણા બધા સુકાયેલા પાંદડા હતા. ઝાડની નીચે તો હોય જ ને બાળ મિત્રો. Where is your sky? તારું આકાશ ક્યાં છે? સ્કાય એટલે આકાશ, કે તારું આકાશ ક્યાં છે? ધ લાયન આસ્ક્ડ. લાયને પૂછ્યું. આસ્ક્ડ એટલે પૂછ્યું. ચિકન લિકન, હેની પોની, કોકી લોકી, ડકી લકી એન્ડ પુસી પુસી લાફ્ડ. આ બધા લોકો હતા તે હસવા માંડ્યા, કારણ કે ચિકન લિકન જ્યારે તે ત્યાં રમતું હતું ત્યારે એની માથે શું પડ્યું હતું? તો કે એક સુકાયેલું પાંદડું પડ્યું હતું અને તે ડરી ગયું હતું, અને તેથી તે દોડવા માંડ્યું, અને એક પછી એક એની સાથે દોડવા લાગ્યા વગર વિચારીએ. પણ મિત્રો, આના પરથી આપણને શું ખ્યાલ આવે છે કે પહેલાં કોઈ પણ વાત હોય તેની આપણે પહેલાં ખાતરી કરી લેવાની, પછી જ એના વિશે આપણે નિર્ણય લેવાનો. જોયા કર્યા વગર નિર્ણય લેવાનો તો આપણે શું થાય? આપણે તો હેરાન થઈએ, સાથે બીજા બધા પણ હેરાન થાય, બરાબર. આ હતી તે આપણી આજની વાર્તા હતી, બરાબર. બાળ મિત્રો, અહીંયા એક્ટિવિટી 3માં તમને કીધું છે ઓન પોઈન્ટ્સ રમત રમવાની છે બાળ મિત્રો. તો ત્યાં તમને આપેલા છે, જો 1માં આપેલું છે તેમાં હાઉ મેની, બરાબર. હવે હાઉ મેની હું તમને ખાલી શબ્દોની એક ઓળખ આપી દઉં છું, જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં મારે કયો જવાબ આપવો પડે, બરાબર. હાઉ મેની એટલે તો કે કેટલા. સંખ્યા દર્શાવવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ તો આપણે કોઈ પણ સંખ્યા આપણે આપી શકીએ, બરાબર. તો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વેર ઇઝ ઇટ. વેર એટલે સ્થળ દર્શાવે છે, એટલે સ્થળ દર્શક છે, તો એ ત્યાં આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા સ્થળ માગે છે તો આપણે ત્યાં સ્થળ દર્શાવવું પડે, બરાબર. જેમ કે લાયને પૂછ્યું વેર ઇઝ યોર સ્કાય, તારું આકાશ ક્યાં છે? એટલે એ જે પેલો ચિકન લિકન હતું તે બધાને લઈને ક્યાં ગયું? તો કે પેલા ઝાડની નીચે લઈ ગયું, બરાબર. એટલે કે સ્થળ વિશે પૂછે છે. ત્રીજો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ઇટ. કલર માટેનો આપણે કોઈને કંઈ પૂછવું હોય કે કયો કલર છે અથવા તો શું કલર છે, તો આપણે એના માટે વોટનો ઉપયોગ કરીએ. તો તમે અહીંયા કોષ્ટકની અંદરથી એ જવાબ તમે મેળવી શકો. 4 આપેલું છે હુ ઇઝ હી અથવા તો શી, બરાબર. કે કોઈ છોકરો હોય કે છોકરી હોય તો તેના માટે હુ ઇઝ હી અથવા હુ ઇઝ શી, એ રીતે તમે પ્રશ્ન કરી અને પૂછી શકો. જેમ કે તમને એમ પૂછે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તમારા અંગ્રેજીના શિક્ષિકા કોણ છે? તો તમે શું કહેશો? અવર ઇંગ્લિશ ટીચર ઇઝ વર્ષા ટીચર કહી શકો ને તમે, બરાબર. તો એ રીતે. પછી 5th ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ. તે શું છે, બરાબર. હવે હું તમને પૂછું કે વોટ ઇઝ ઇટ, તો તમે શું કહેશો? ધીસ ઇઝ વ્હાઇટ બોર્ડ, બરાબર. અથવા તો ઇટ ઇઝ વ્હાઇટ બોર્ડ. તમે એના વિશે મને માહિતી આપો, બરાબર. અને 6, જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય એ પ્રશ્નને આપણે ખરું છે કે ખરું કે કેવું છે એ જાણવા માટે આપણે ઇઝ ઇટ, હું તમને કહી શકું ઇટ ઇઝ વ્હાઇટ બોર્ડ. ઇઝ ઇટ, આ વ્હાઇટ બોર્ડ છે, ખરું ને, બરાબર. તો તમે એમાં યસ કે નો કહી શકો, બરાબર. બાળ મિત્રો, આ છે તે આપણી હેલ્પલાઇનમાં જે આપેલું છે તેની મદદથી તમારે રમત રમવાની છે અને પોઈન્ટ્સ અર્ન કરવાના છે. તમારા જેટલા સાચા જવાબ બનશે એટલા તમારા પોઈન્ટ્સ એમાં બનશે. ઓકે બાળ મિત્રો, હવે આપણે
ગ્રામરમાં જોઈએ, તમારું ગ્રામર બુક કાઢજો બાળ મિત્રો. ગ્રામરમાં આપણે જોઈએ આર્ટિકલ આપેલો છે પહેલો લેસન, બરાબર. અંગ્રેજી ગ્રામરમાં આપણે આર્ટિકલ આપેલો છે, બરાબર. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે યુનિટ 1 જોઈએ. યુનિટ 1 આર્ટિકલ. આર્ટિકલ્સ કયા કયા છે બાળ મિત્રો? આર્ટિકલ એટલે કે એ, એન અને ધ, બરાબર. આર્ટિકલ બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? આર્ટિકલ બે પ્રકારના છે. અનિશ્ચિત અને નિશ્ચિત. હવે અનિશ્ચિત આર્ટિકલ છે એમાં શું આવશે? અનિશ્ચિત એટલે જેનું કોઈ ઠેકાણું ન હોય, ક્યાંક એ વપરાય ક્યાંક એન પણ વપરાય, બરાબર. એટલે કે જે નિશ્ચિત નથી એ અથવા તો એન આપણે વાપરવાના આવે તે. અને નિશ્ચિત એટલે તો કે ધ આર્ટિકલ છે. ધ આર્ટિકલ છે એટલે નિશ્ચિત આર્ટિકલ છે, બરાબર. બાળ મિત્રો, જ્યારે આપણે કોઈ પણ શબ્દ નો સ્પેલિંગ એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતો હોય તો ત્યાં આપણે એન આર્ટિકલ મૂકીશું, બરાબર. કોઈ પણ શબ્દ છે તે સ્પેલિંગ એ ઈ આઈ ઓ કે યુ થી શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ એન મૂકીશું. શું મૂકીશું? આર્ટિકલ એન મૂકીશું. પરંતુ સ્પેલિંગ નો અક્ષર વ્યંજન થી શરૂ થતો હોય, આ બધા શું છે બાળ મિત્રો? તો કે સ્વર છે. આને શું કહેવાય? સ્વર. સ્પેલિંગ સ્વર થી શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. અને સ્પેલિંગ નો પ્રથમ અક્ષર સ્પેલિંગ વ્યંજન થી શરૂ થતો હોય, એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાય વ્યંજન થી શરૂ થતો હોય ત્યારે એ આર્ટિકલ મૂકીએ છીએ, બરાબર. એ આર્ટિકલ મૂકીએ છીએ. હવે બાળ મિત્રો, આમાં એક શું વસ્તુ છે કે આ જે શબ્દ હોય તે એકવચનનો હોવો જોઈએ, બરાબર. કેવો હોવો જોઈએ? સામાન્ય નામ એકવચન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એકવચન હોવું જોઈએ. આ શરત પૂરી થતી હોય ને તો જ આપણે અહીંયા એ કે એન આર્ટિકલ મૂકી શકીએ, બરાબર. તો જ આપણે એ કે એન આર્ટિકલ મૂકી શકીએ, અધરવાઇઝ નો, બરાબર. હવે આપણે જોઈએ તો કે ધ. તમે કહેશો ટીચર કે નિશ્ચિત વાક્ય છે. નિશ્ચિત છે, હા નિશ્ચિત છે. તો ધ ક્યારે વાપરવામાં આવે? તો કે જ્યારે આપણે કોઈ વાક્યમાં એક નામનો નિર્દેશ થયો છે, એના વિશેની કોઈ આપણે ગુણવત્તા બતાવવી હોય ત્યારે આપણે ધ કરી અને એ નામની આગળ આપણે એને લગાડશું, બરાબર. હવે જેમ કે આપણે જોઈએ કે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ, બરાબર. તો હવે આપણે કીધું છે કે એના પછી હવે એપલ વિશે કે આપણે કંઈક વધારે કહેવું છે તો એના માટે આપણે એપલની આગળ ધ લગાડશું. ધ એપલ ઇઝ રેડ, બરાબર. ધ એપલ ઇઝ રેડ. બની તો આ ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ધ એપલ ઇઝ રેડ. તો અહીંયા તમે જોયું કે અહીંયા આર્ટિકલ શું આવ્યો? એન આવ્યો. પણ એને જ્યારે આપણે રિવાઇઝ કર્યું એપલને ત્યારે એને ત્યાં આર્ટિકલ ધ બની ગયો. બીજી એક વસ્તુ છે કે આર્ટિકલ ધ કોને કોને લાગે? તો કે આર્ટિકલ ધ કોઈ પણ સનાતન વસ્તુ હોય, જેમ કે ધ સન, ધ મૂન એક જ છે વિશ્વમાં, એ એક જ છે, બીજી કોઈ છે જ નહીં, બરાબર. તમને તમારી ભાષામાં કહું તો એ જે વસ્તુ છે એ એક જ છે, એનો ક્યાંય તમને પર્યાય જોવા નથી મળતો, અથવા તો એવી વસ્તુ તમને બીજે ક્યાંય જોવા નથી મળતી, તો એના માટે આપણે ધ વાપરીએ, બરાબર. કોઈ જાતિવાચક નામ હોય તો એ નામના સમૂહ માટે પણ અથવા તો જાતિવાચક નામના માટે પણ આપણે ધ વાપરી શકીએ.
બરાબર. હવે એ શું? તો માની લો કે ભાઈ સનાતન વસ્તુ છે, તો એ કઈ છે? તો કે ધ સન, ધ મૂન, ધ અર્થ. બરાબર. આ બધા શું છે? તો કે એક જ છે. સૂર્ય કેવો છે? એક જ છે. એને કોઈ બીજો એનો કોઈ પર્યાય છે નહીં, અથવા તો એના જેવું કોઈ બીજું છે જ નહીં દુનિયામાં. બરાબર. કારણ કે સૂરજ જ ત્યાં સૃષ્ટિને આખીને ચલાવે છે. બરાબર. પૃથ્વી, તો કે પૃથ્વી પણ એક જ છે જેના ઉપર આપણે રહીએ છીએ. બરાબર. સૂર્યના 9 ગ્રહોમાંનો એક ગ્રહ છે અને એ એક જ છે, એના જેવો બીજો કોઈ ગ્રહ છે નહીં. તો એવી જ રીતે પૃથ્વીનો ગ્રહ ઉપગ્રહ કયો? તો કે ચંદ્ર. તો કે ચંદ્ર છે તે પૃથ્વીને એક જ છે, એના જેવો બીજો કોઈ ચંદ્ર છે નહીં. તો અહીંયા મૂન પણ શું છે? તો કે ધ મૂન. આ બધાની પાસે ધ લાગે છે. બરાબર. બીજી એક વસ્તુ બાળ મિત્રો કે ધ કોની પાસે ન લાગે? તો કે જે કોઈ વ્યક્તિનું નામ હોય ને, તો નામની આગળ ક્યારેય ધ લાગે નહીં. હા, તેના વ્યવસાય પાસે લાગે પાછું, પણ વ્યક્તિના નામની આગળ લાગે નહીં. બરાબર. આપણે એમ ન કહી શકીએ ધ સચિન ઇઝ ક્રિકેટર. નો, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. બરાબર. તો એના માટે આપણે શું કહેશું? સચિન ઇઝ અ ક્રિકેટર. ધ ક્રિકેટ ઇઝ હિઝ ફેવરિટ ગેમ. ધ ક્રિકેટ, આપણે ક્રિકેટ માટે ધ વાપર્યો. શું કામ? તો કે આપણે એમાં આગળ ઉમેર્યું એટલા માટે. બરાબર. બાળ મિત્રો, આ હતા તે આર્ટિકલ છે. જો આર્ટિકલ પેજ નંબર 5 ઉપરથી તમારે એકવાર તમે રીડ કરી લેજો. અહીંયા તમને જુદા જુદા નામ પણ આપેલા છે. અ ફ્લાવર, એન એલિગેટર, અ નર્સ, એન ઇન્કપોટ, અ ટ્રક. અહીંયા બધા તમને નામ પણ આપેલા છે. બરાબર. ખાસ યાદ રાખજો બાળ મિત્રો કે આપણે એન આર્ટિકલ છે તે એક વચનની સાથે જ વાપરવાના છે. ક્યારેય બહુવચનની સાથે આર્ટિકલ એક એન લાગે નહીં. બરાબર. પછી આપણે જોઈએ કે એક એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ કેવો થાય? એક થાય. આનો અર્થ શું થાય? તો કે એક. એ એટલે પણ એક અને એન એટલે પણ એક. બરાબર. આપણે એમ કહી શકીએ ધીસ ઇઝ એન એપલ. આ એક સફરજન છે. પણ જો આપણે એમ કેવું હોય કે જાજા સફરજન હોય તો કે ધીઝ આર એપલ્સ, તો શું કહીએ આપણે? ધીઝ આર એપલ્સ. આ ઈજ પણ નીકળી જાય ને એન પણ નીકળી જાય. તો આ રીતે એ બહુવચન થાય છે. બરાબર. તો આપણે અત્યારે તો એ અને એન આર્ટિકલ જ આપણે ભણવાના છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે ધ જોઈએ તો કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી માટે આપણે એની વાત કરતા હોઈએ તો આપણે એની આગળ ધ લગાડીએ. જેમ કે અહીંયા આપણે કીધું કે ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. બરાબર. તો અહીંયા આપણે જોયું કે એ વસ્તુ માટે તો આપણે ધ વાપર્યો, પણ બીજી મેં તમને વધારાની વાત પણ કીધી કે ધ સન, ધ મૂન, આ બધાની સાથે પણ તમારે ધ લાગે છે. બાળ મિત્રો, આજે તમને જે કંઈ હું આજે હોમવર્ક આપીશ, બરાબર, એ તમારે આઈ બુકમાં પણ કરવાનું છે અને ગ્રામર બુકમાં પણ કરવાનું છે. બાળ મિત્રો, હવે એક વસ્તુ યાદ રાખો, એ જોઈ લેજો તમારી આઈ બુકમાં ગ્રામર બુકમાં પેજ નંબર 7 ઉપર કે એ એનનો ઉપયોગ માત્ર એક વચન નામની આગળ જ થાય છે. ધનો ઉપયોગ બહુવચન નામ આગળ પણ થાય છે. ધ માટે તો બહુવચન પણ હોય. બરાબર. જેમ કે ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. મેં તમને અહીંયા આપેલું છે. બરાબર. ધેર ઇઝ એ પેન ઓન ધ ટેબલ, ધ પેન ઇઝ બ્લુ. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. કોઈ વ્યક્તિના નામની આગળ, જો છેલ્લે તમને રેડ બોક્સમાં આપેલું છે, કોઈ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ લાગે નહીં. બરાબર. પછી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશની વાત કરીએ ત્યારે એમાં ધ લાગે છે. બરાબર. અને આ રીતે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. હેવ અ નાઇસ ડે.